શું બનાવ બન્યો હતો? આજરોજ દેવગઢ બારિયાના મોટા તળાવના બેટ ખાતે 3 યુવકો દ્વારા ત્યાં ગાડી 4 વ્હીલર લઈને ગાડી શીખવા માટે કે એવું જાણવા મળ્યું હતું, પણ સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા એ દિવાલ તોડીને સીધા પાણીમાં ગાડી ખાબકી અને તે સમયે ત્યાંથી મારા પર ત્યાં 5-6 મુસ્લિમ યુવકો છોકરાઓ ત્યાં હતા. ત્યાંથી એમનો ફોન આવ્યો મારા ઉપર કે પ્રમુખ સાહેબ આવું થયું છે અને તાત્કાલિક તમે ઘટના સ્થળ પર પહોંચો. અને ત્યાંથી હું નજીકમાં જતો હતો. ત્યાંથી નીકળતા મેં ફાયરની ટીમને પણ કોલ કરી દીધો અને જેવો હું ત્યાં પહોંચ્યો છું ત્યાં પહેલાં તો મુસ્લિમ યુવકે જે એમને રોજા હતા એમને ઓલરેડી એક માણસ જે પાણીથી બહાર થોડોક બૂમાબૂમ કરતો હતો એમને બચાવીને કિનારા પર લાવીને એટલી વારમાં ત્યાં મારું પહોંચવાનું થયું. અને એમને રોજા હતા તેમ છતાં પણ મેં કીધું બીજો છે એને પણ બચાવો, અને પછી એમને મેં રિક્વેસ્ટ કરીને એ લોકોએ પાણીમાં ફરી ખાબક્યા અને ત્યાંથી તરીને બીજા છોકરાને લાવ્યા અને એની કન્ડિશન બહુ ક્રિટિકલ છે, સિરિયસ છે હાલ. એને અહીંયાથી પ્રાથમિક સુવિધા સારવાર આપી અને અત્યારે ગોધરા રિફર કર્યો છે. અને ત્રીજો જે યુવક છે એટલી વારમાં તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્રીજાને શોધવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ આખરે એને શોધતા થોડીક 2-5 મિનિટ બગડી અને આખરે મળ્યો, પણ ત્યાં સુધી તો એનું મૃત્યુ થઈ ગયું હતું. જે ઘટના ખૂબ દુઃખદ છે અને જે બંને મુસ્લિમ યુવક હતા એમની જે કામગીરીને હું ખરેખર અને ફાયર ટીમને આવકારું છું. અને જે ઘટના જે બની છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે, મેં મારી નજરોની સામે જોઈ છે. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા.